સર આ નોર્મલ ડિલિવરી શું છે? હવે નોર્મલ ડિલિવરી તો વજાઇનલ બર્થ કહેવાય અમારી ભાષામાં, કે જે બચ્ચું આપણે ડિલિવરી લેબર પેઇન સ્ટાર્ટ થાય પછી આપણે જે બચ્ચાને કાઢીએ વજાનામાં તે વજાઇનલ ડિલિવરી, નોર્મલ ડિલિવરી. પણ એના કમ્પોનન્ટ્સ છે. જેમ કે જ્યારે પેશન્ટ લેબર પેઇનમાં અમારી પાસે આવે તો અમારે ઘણી વાર ઇન્ડક્શન આપવું પડે. ઇન્ડક્શનનો મતલબ શું હોય કે દવા મૂકીને દુખાવો વધારવો પડે. ગર્ભાશયનો મુખ ના ખુલતું હોય તો સર્પિન જેલ યુઝ કરીએ તો ગર્ભાશયનો મુખ ઓછું કરવું પડે. એના પછી ઓગમેન્ટેશન થાય. જેમ કે પિટોસિન નામનું ડ્રગ આવે કે જેનાથી અમે દુખાવો વધારીએ, કે ભાઈ જે દુખાવો આવે છે ઇનફ નથી તો યુટ્રાઇન કોન્ટ્રાક્શન વધારીએ, એને ઓગમેન્ટેશન કહેવાય. પછી ડાયરેક્ટ ડિલિવરી થવાની હોય તો ગર્ભાશય જે યોનિનો ભાગ હોય એને અમારે કાપવું પડે, જેને એપિઝોટોમી કહેવાય. એ કાપો મૂકીને જગ્યા થોડી પહોળી કરવી પડે કે બચ્ચાનું માથું તરત આવી જાય. એના પછી અમુક વાર જો બાળકનું માથું ફસાતું હોય કે વહેલું નીચે ના આવતું હોય તો અમારે વેક્યુમ કરવું પડે, કાં તો પછી ફોર્સેપ્સ પણ કરવું પડી શકે, કે જેની પરવાનગી અમે પેશન્ટની એડમિશન વખતે જ લઈ લેતા હોઈએ, કારણ કે એ ટાઈમ પર પછી કન્સેન્ટ લેવાનું આપણી પાસે ટાઈમ ના હોય. સપોઝ બહુ દુખાવો લઈને પેશન્ટ થાકી ગયું હોય તો એ ટાઈમ પર માથું ફસાય ના, એના માટે અમારે વેક્યુમથી બચ્ચાને ખેંચવું પડે. એટલે એ એક જાતનું પ્રોસિજર છે, એને ઇન્સ્ટ્રુમેન્ટ ડિલિવરી કરાય. એના સિવાય ડિલિવરી પછી સપોઝ મેલીનો ભાગ નીચે ના આવે તો પછી આપણે હાથ નાખીને પેશન્ટને બેભાન કરીને હાથથી મેલીનો ભાગ કાઢવો પડે ગર્ભાશયમાંથી, જેને મેન્યુઅલ રિમૂવલ ઓફ પ્લાસેન્ટા કહેવાય. આ બધી નોર્મલ ડિલિવરીનું પાર્ટ છે કે જે વિવિધ કમ્પોઝિશનમાં એક પેશન્ટમાં બધું કરવું પડે, કાં તો એક સ્ટેપ કરવું પડે, કાં 3 સ્ટેપ કરવા પડે. એટલે અલગ અલગ કોમ્બિનેશન્સમાં આ ડિલિવરી પ્રોસેસ દરમિયાન અમારે ધ્યાન રાખવું પડે, અને જેમ જેમ જરૂરત પડે તેમ તેમ ઇન્ડક્શન, ઓગમેન્ટેશન, એપિઝોટોમી, ડિલિવરીમાં ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરવું અને મેન્યુઅલ રિમૂવલ પ્લાસેન્ટા યુઝ કરવું, સ્ટેપ્સ કરવું પડી શકે. પણ જ્યારે પણ પેશન્ટ એડમિટ થાય અમારે ત્યાં ડિલિવરી માટે તો આ બધી વસ્તુની અમે પરવાનગી લેતા હોઈએ છીએ કે ભાઈ તમારે એઝ એન્ડ વેન રિક્વાયર્ડ આની પરમિશન અમને આપવાની છે. સર આનો બેનિફિટ શું છે? હવે જેમ કે ઇન્ડક્શન છે, હવે પેશન્ટને પેઇન ચાલુ થઈ ગયું છે પણ જગ્યા થતી નથી તો થોડું પેઇન થાય, ગર્ભાશયનો મુખ ખુલે, એના માટે જેલ યુઝ થાય તો એનાથી જે ડ્યુરેશન ઓફ લેબર છે ઘટી જાય તો પેશન્ટને થાક ઓછું લાગે, નોર્મલના ચાન્સ વધે. એ રીતે જ હવે ગર્ભાશયનું મુખ ખુલવા લાગ્યું છે, બાળક નીચે આવી રહ્યું છે પણ ઇનફ દુખાવો નથી તો અમે ઘણીવાર એને કેમિકલી ઇન્ડ્યુસ કરી, ઓગમેન્ટ કરીએ, પિટોસિન યુઝ કરીએ, કાં તો તરોપો હોય એને ફોડીએ, જેને ARM કહેવાય, આર્ટિફિશિયલ રપ્ચર ઓફ મેમ્બ્રેન, જેનાથી લેબર પેઇન ફાસ્ટ થોડું થઈ જાય. અને જે ડિલિવરી 4-5 કલાકમાં થવાની હોય કદાચ 2-2.5-3 કલાકમાં પતી જાય તો એનાથી પેશન્ટને થોડું ઓછા ટાઈમ સુધી પેઇન સહેવું પડે, નોર્મલના ચાન્સ વધે, જેને અમારી લેંગ્વેજમાં એક્ટિવ મેનેજમેન્ટ ઓફ લેબર કહેવાય છે. જે એક નોન પ્રોટોકોલ છે કે કઈ રીતે ડિલિવરી બને એટલી ફાસ્ટ પતાવી દેવી જેથી મધર અને બેબી બંનેને એક્ઝોશન ને થાક ઓછું લાગે. તો એ એનો ફાયદો છે. એપિઝોટોમી નો શું ફાયદો કે ભાઈ આપણે પોતે કંટ્રોલ કટ મૂકેલું હોય તો ક્યાં કટ જાય છે આપણને ખબર હોય, આપણે ટાંકા લેવામાં પણ સહેલાઈ રહે અને કોઈ વાઇટલ સ્ટ્રક્ચર ડેમેજ ના થાય. બચ્ચાનું માથું મોટું હોય, જગ્યા ઓછી હોય અને બચ્ચું પોતે જગ્યા ફાડીને આવે તો એ ઈજા ક્યાં થશે અને કટ ક્યાં જતું રહેશે આપણને ખબર નથી. એટલે એપિઝોટોમીનો એનો ફાયદો છે. પછી પ્રશ્ન આવે કે ભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ ડિલિવરી તો કઈ કેમ કરવી પડે? તો જ્યારે છેલ્લા ટાઈમ પર માં ઇનફ જોર ના આપી શકતી હોય કે પછી કોન્ટ્રાક્શન્સ પૂરા ના પડતા હોય તો બચ્ચાનું માથું ફસાયેલું રહે, જેના કારણે એને બ્રેનમાં ઓક્સિજન ઓછું પહોંચે કે જેના કારણે ડિલિવરી પછી બાળકને તકલીફ પડી શકે. એવા ટાઈમમાં જે મેઇન લેબર છે એને કટ ડાઉન કરવા, ડ્યુરેશન શોર્ટ કરવા માટે અમે લોકો વેક્યુમથી કાં તો ફોર્સેપ્સથી બચ્ચાને ખેંચી લેતા હોઈએ છીએ, જેનાથી બચ્ચા લાસ્ટ સ્ટેજમાં ઓક્સિજન ના પહોંચ્યું કે માથું ફસાઈ ગયું એવું ના થાય અને એની લાઈફની રિસ્ક ઘટી જાય. એટલે આ બધા પ્રોસિજરના ફાયદા છે. સર આનો કઈ અલ્ટરનેટિવ ઓપ્શન્સ ખરી? વજાઇનલ ડિલિવરીનો ઓલ્ટરનેટિવ ઓપ્શન તો સિઝેરિયન સેક્શન જ છે. બચ્ચું હવે તમારે પેટમાં છે, 9 મહિના પૂરા થયા છે, કાઢવાનું તો છે, તો લેબર પેઇન સ્ટાર્ટ થયું તો તમારે ડિલિવરી કરાવવાની છે. જો તમારા નોર્મલ ના થાય, કોઈ કારણસર મેડિકલી ઇન્ડિકેટેડ ના હોય કે પછી તમારાથી તમારી ઈચ્છા ના હોય તો સિઝેરિયન સેક્શન જ એનું ઓપ્શન છે. સર આમાં જોખમ કયા કયા છે? જો હવે કોઈ પણ તમે પ્રોસિજર જ્યારે સમજો તો હવે મેટર્નલ ડિલિવરી એટલે ડિલિવરી પહેલા કરતા તો ઘણી સેફ થઈ ગઈ છે. મેટર્નલ ડેથ રેટ્સ આપણા હવે 25 સુધીમાં આવી ગયા છે, એટલે ઘણી સેફ કાર ડિલિવરી. પણ ડિલિવરીમાં મધર અને બેબી બંનેના કોમ્પ્લિકેશન્સ હોય છે. નોર્મલ ડિલિવરીમાં બેબીના કોમ્પ્લિકેશન શું કે ભાઈ ડિલિવરી વખતે અચાનક જ બાળકને લોહી મળતું બંધ થઈ ગયું તો ધબકારા ઘટવા લાગે, બાળક પેટમાં ઝાડો કરી જાય અને ઝાડો પી જાય તો લાંબા ટાઈમ કાચની પેટીમાં મૂકવું પડી શકે અને અમુક વાર બાળક ના પણ વચ્ચે એવું બની શકે. સેમ એબ્રોપ્શો પ્લાસેન્ટા નામની વસ્તુ છે. ઘણીવાર એવું થાય કે અડધો કલાક સુધી પેશન્ટ અમે જોઈને ગયા અને ધબકારા સારા હોય અને અચાનક ધબકારા બાળકના બંધ જ થઈ જાય, મળતા બંધ થઈ જાય, જેને સડન આઈઓડી કહેવાય, સડન ઇન્ટ્રાયુટેરાઇન ડેથ કહેવાય. એ કેમ થાય કે અચાનક જ લોહી મળતું બંધ થઈ ગયું હોય, કે જેમ આપણે હાર્ટ એટેક અચાનક આવે એ રીતે બાળકને પણ જે નાળ આવે એમાં અચાનક લોહીનો ઘટતો કોઈ બાજી જાય, કા પછી મેલી છૂટી પડી જાય તો એના કારણે બાળકને બ્લડ ના પહોંચે અને બાળક પેટમાં ડિલિવરી દરમિયાન મરી જાય. આ રેરલી થાય છે પણ તમારે સમજવું પડે કે આ નોન કોમ્પ્લિકેશન છે. નોર્મલ ડિલિવરીમાં આ બધું થઈ શકે છે. એનું મતલબ
મતલબ એ નથી કે નોર્મલ ડિલિવરી નથી કરાવવાની, બટ હા ડોક્ટર જેનું ધ્યાન રાખે છે અને આવું કઈ થાય તો ડોક્ટરને બ્લેમ કરવા કરતા આપણે સમજવું જોઈએ કે આ પાર્ટ ઓફ ધ ડિલિવરી પ્રોસેસ છે. કોઈ ડોક્ટર જાનબૂઝથી કોઈ બાળકને મારતું નથી. ડિલિવરી દરમિયાન આ બધી કોમ્પ્લિકેશન થઈ શકતી હોય છે. બીજી કોમ્પ્લિકેશન જે બચ્ચાને થાય એ જન્મ્યા પછી બાળક થોડું રડવામાં કમજોર હોય તો એને કાચની પેટીમાં મૂકવું પડી શકે. એના સિવાય તકલીફો જે પડતી હોય છે કે જેમ માં છે જગ્યા ઇનફ ના થઈ, બચ્ચું નીચે ના આવ્યું તો છેલ્લા ટાઈમ પર પણ તમારે સિઝરની જરૂરત પડી શકે છે. ધબકારા વધઘટ થવા લાગ્યા એવું તમને લાગે કે હવે રાહ જોવામાં બાળકને જોખમ છે તો અમારે ઇમરજન્સીમાં સિઝર કરવું પડી શકે. બાળકનું માથું ફસાઈ જાય તો ઓપરેશન ઇમરજન્સીમાં કરવું પડી શકે. અને ઘણીવાર માં પોતે એવું કહી દે કે માથે દુખાવો નહીં બેઠાય, અમારે તો નોર્મલ કરાવી જ નથી અને કુદાકૂદ ચાલુ કરી દે, તો એમના સગા સમજવું પડે કે હવે આ પેશન્ટ નોર્મલનું પેન લેવા તૈયાર નથી તો પછી આપણે સિઝર કરાવવું જોઈએ. અમુક વાર ડોક્ટરોનું અને સ્ટાફનું આગ્રહ હોય છે કે બેન તમે થોડી રાહ જુઓ, નોર્મલ થઈ જાય એવું છે. એટલે ભલે પેશન્ટ બૂમ પણ પાડતો હોય કે સાહેબ સિઝર કરી નાખો, અમે નોર્મલની રાહ જોતા હોઈએ છીએ. હવે નોર્મલ થઈ જાય તો બધા ખુશ હોય છે, પણ એવા કેસમાં જયારે કઈ તકલીફ પડે છે બાળકને તો ઘણીવાર એવું આક્ષેપ થતું હોય છે કે ભાઈ તમે ટાઈમસર સિઝર ના કર્યું. પણ એક વસ્તુ દરેક પેશન્ટને સમજવું જોઈએ કે સિઝર કરવામાં હોસ્પિટલને કોઈ નુકસાન નથી. જો કોઈ પણ હોસ્પિટલ એ મારી હોય કે બીજાની હોય નોર્મલ માટે ટ્રાયલ આપે છે તો એ એના માટે ટ્રાયલ આપે છે કારણ કે ઈચ્છે છે કે પેશન્ટનું સારું થાય. અમુક વાર એ દાવ ખોટા પડે છે જેનાથી પેશન્ટ તકલીફ પડે છે, એમાં અમે દિલગીર થઈએ છીએ, અમને પણ દુઃખ થાય છે. અમુક વાર બચ્ચાઓની જાનને જોખમ પણ થાય છે, બટ એનું મતલબ એ નથી કે અમારે નોર્મલ ટ્રાય ના કરવી જોઈએ. અમને શીખવાડવામાં આવ્યું છે કે બને ત્યાં નોર્મલ જ કરાવવાની, અને 100 વાર તમે દાવ રમો 99 ટાઈમ્સ તમે સાચા જ પડતા હો છો. કોઈ એક કેસમાં દિવસ ખરાબ ચાલતો હોય આપણો તો અમે જયારે નોર્મલ ટ્રાય કરતા હોઈએ ત્યારે બાળક પેટમાં ગુજરી જાય એવું પણ બનતું હોય છે. તો હવે એ માનવું પડે કે જે ઇન્ટેન્શન ડોક્ટરનું હતું એ સારું હતું, આઉટકમ ભલે આપણા ફેવરમાં ના આવ્યું. તો ઇન્સ્ટેડ ઓફ બ્લેમિંગ ધ ડોક્ટર કે હોસ્પિટલની સ્ટાફની ગેરકાળજી ને એ બધી વાતો કરવા કરતા એમની સાથે બેસીને એમને પણ સહાનુભૂતિ આપો કે સાહેબ જે થઈ ગયું પણ કેમ થયું એના વિશે આપણે ચર્ચા કરવાની છે. ને એકબીજાને બ્લેમ કરવું કે હું કહું કે ભાઈ પેશન્ટ સેકન્ડ નતું આપતું, પેશન્ટે જોર ના કર્યું, તમે કહો ડોક્ટરની ગેરકાળજી, ડોક્ટરે ધ્યાન ના આપ્યું, એના કરતા મળીને હવે આ પ્રોસેસ નેક્સ્ટ ટાઈમ ના થાય અને આગળ આપણે શું હાચવીએ એ વાત કરવી વધારે જરૂરી છે મારા હિસાબે. બીજું કોમ્પ્લિકેશન શું થઈ શકે કે ડિલિવરી થયા પછી બેનને લોહી બંધ ના થયું, રક્તસ્રાવ ચાલવાનો ચાલુ રહ્યો તો એના માટે અમારે ઇમરજન્સીમાં ઓપરેશન કરવું પડી શકે. અંદર જે લોહી નસો આવે એ ભાન બી પડી શકે. અને અમુક કેસ રેરલી અમારે કોથળી કાઢવાની પણ જરૂરત પડતી હોય છે બાળનું જીવ બચાવવા માટે. એટલે એ વખતે પણ આવા આક્ષેપ થતા હોય છે કે ભાઈ ડોક્ટરે કોઈ નસ કાપી નાખેલી પછી અમારે આ બધું પ્રોબ્લેમ થઈ. પણ આને અમારી ભાષામાં અમે પોસ્ટપાર્ટમ હેમરેજ કહીએ કે ભાઈ ડિલિવરી પછી જે ગર્ભાશય સંકોચાવો જોઈએ એ સંકોચાયો નહીં અને એટલે લોહી ચાલુ રહ્યું બધી દવા આપવા છતાં પણ. એવા ટાઈમ પર ડોક્ટરને ફ્રી હેન્ડ આપો કે એ લોહીના બાટલા ચડાવે, તમે એની સાથે મળો, એને મેન્ટલ સપોર્ટ આપો અને એને જે ટ્રીટમેન્ટ લાગે યોગ્ય કે ભાઈ ખાલી નસ બાંધવાથી કામ પતી જશે કે પછી કોથળી કાઢવી પડશે, એ ટાઈમ પર પેશન્ટ માટે જે સેફ હશે એ ડોક્ટર ડિસિઝન લેવું જોઈએ. અમુક વાર ડિલિવરી વખતે સંડાસની જગ્યાની ઈજા થતી હોય છે કે જગ્યા ખુલી જતી હોય છે જેના કારણે આપણે ત્યાં પણ ટાંકા લેવા પડતા હોય છે અને એના પછી અમુક વાર સંડાસ રોકાય ના એવું બનતું હોય છે. તો એના માટે પાછળથી મહિના 2 મહિના 6 મહિના પછી પાછું બીજું ઓપરેશનની પણ જરૂરત પડતી હોય છે કે જેને અમારી ભાષામાં અમે ફિકલ ઇન્કોન્ટિનન્સ કાં તો રેક્ટોવજાઇનલ ફિસ્ટુલા કહેતા હોઈએ છીએ કે ભાઈ વજાઇના અને સંડાસની જગ્યા વચ્ચે એબનોર્મલ કમ્યુનિકેશન થઈ ગયું. અમુક વાર બહુ લાંબુ લેબર ચાલે તો પેશાબ પણ રોકાઈ જાય તો અમારે કેથેટર કરવું પડતું હોય છે અને ડિલિવરી પછી જગ્યા થોડી પહોળી રહે, સેક્સ કરવામાં તકલીફ પડે, આ બધું કોમન કોમ્પ્લિકેશનો છે, થઈ શકે છે. આ કોમ્પ્લિકેશન તમને એટલે સમજાવવામાં આવીએ છે કે જ્યારે ભગવાન ના કરે તમારા કેસમાં એવું થાય તો તમને ખબર હોય કે આ પાર્ટ એન્ડ પાર્સલ છે અને જે અમારા ડોક્ટર છે આ ટ્રીટમેન્ટ આપવા માટે સક્ષમ છે અને બધી તકેદારી એમને રાખેલી જ હશે, આ બધું એમના ધ્યાનમાં જ હશે, તો પણ આવું થયું છે એમાં ડોક્ટરનો વાંક નથી. આ બધા કોમ્પ્લિકેશન કોઈ બધા કેસમાં થતા નથી. એટલે મેન્ટલી તમે પણ એટ ઇઝ રહો અને ડોક્ટર પણ એટ ઇઝ રહે અને સારામાં સારું તમને ટ્રીટમેન્ટ આપી શકે રેધર ઓન ફોકસિંગ કે તમે શું કહેશો એના કરતા પેશન્ટ માટે શું સારું છે એ વિચારે તો તમારા પેશન્ટને તમારા ડોક્ટરના હિતમાં છે. સર આટલા બધા રિસ્ક જોખમો છે ઘણા, તો અમે ના પાડીએ તો? હવે જો આ નેચરલ પ્રોસેસ છે વેજાઇનલ બર્થ, દુખાવો ચાલુ થઈ ગયો છે, પેટમાં બચ્ચું છે તો બહાર તો આવવાનું જ છે. હવે તમે અલગ અલગ સ્ટેજ પર ના પાડી શકો. સૌથી પહેલા તો હોસ્પિટલમાં એડમિટ થવાની. હવે ઘરે ડિલિવરી કરાવવું તો પોસિબલ જ નથી તો તમે એક હોસ્પિટલ નહીં તો બીજા હોસ્પિટલ એડમિટ થવું જ પડશે તમારે. બીજું તમે એવું કહો કે મને ઇન્ડક્શન નથી કરવું કે ઓગમેન્ટેશન નથી કરવું, અમારે જેમ થાય તેમ થવા દેવું છે, તો એ પ્રોસેસ તમારું બહુ લાંબુ થઈ જશે ઘણીવાર અને દુખાવો વધે જ નહીં તો પછી નોન પ્રોગ્રેસ માટે સિઝરની વાત આવીને ઊભી થશે. તમે એપિઝોટોમી માટે પણ ના પાડી શકો, પણ ના પાડો તો પાછી તકલીફ એ કે જગ્યા ફાટીને બચ્ચું આવશે તો ક્યાં ફાટશે અને કેટલું ફાટશે અને શું ઈજા થશે આપણને ખબર નથી. એક અમે કંટ્રોલ કટ મૂકીએ તો અમને ખબર છે અમે કટ ક્યાં મૂક્યું છે, બંધ ક્યાં કરવાનું છે. એક ફાટેલું આવે તો ક્યાં ક્યાં કેટલા ટાંકા આવશે આપણે કંટ્રોલ ના કરી શકીએ. એટલે એપિઝોટોમી માટે તમે ના પાડી શકો છો બટ એનું જે ડ્રોબેક છે તમારે સમજવું પડે.
સેમ છે કે તમે એવું ના પાડો કે ભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ ડિલિવરી નથી કરાવી અમારે, ફોર્સેપ નહીં વાપરવું, વેક્યુમ ના વાપરવું, તો એ સ્ટેજ પર બચ્ચાનું માથું ફસાવાના કારણે પછી બચ્ચાને જે તકલીફ પડે એ આપણે એક્સેપ્ટ કરવી પડે. બીજું કે અમુક વાર પેશન્ટ ડિલિવરી માટે એડમિટ થયું હોય અને કોઈ કારણસર ઇમરજન્સીમાં સિઝર કરવું પડે, તો એમાં અમુક વાર પેશન્ટના સગાને એવું લાગે કે ભાઈ તમે તો સાહેબ નોર્મલની વાત કરેલી. જો કે અમે એડમિશન વખતે બહુ સમજાવતા હોઈએ કે ભાઈ એડમિટ નોર્મલ માટે થયા છો, કેસ નોર્મલ છે, પણ ડિલિવરી નોર્મલ થશે એની ગેરંટી આપણાથી ના આપે. હવે છેલ્લા ટાઈમ પર બેન દુખાવો ના બેઠે, જોર ના કરે, બાળકનું માથું ફસાઈ જાય, જગ્યા ના થાય, ધબકારા બાળકના વધઘટ થાય, બાળક પેટમાં ઝાડો કરી જાય, આવા તો અણગણત કારણ છે એવા કે જેમાં છેલ્લા ટાઈમ પર આપણે ઇમરજન્સીમાં ઓપરેશન કરવું પડે. જો એવા ટાઈમ પર તમે ઓપરેશન માટે હા ના પાડો તો તમે તમારા પેટમાં જે બાળક છે એને અને જે માતા છે એને બંનેને તમે જોખમમાં મૂકો છો. એટલે રિફ્યુઝલ ઓફ ટ્રીટમેન્ટ બહુ ટ્રિકી છે આવા કેસમાં, કારણ કે આ નેચરલ પ્રોસેસ છે અને રોકાવાની તો નથી જ. તો તમે તમારા કોન્સિક્વન્સીસ ડોક્ટર સાથે ડિસ્કસ કરો અને પછી નક્કી કરો કે તમારે કોઈ વસ્તુ માટે ના પાડવી છે કે નહીં. થેન્ક યુ.